સુરત શહેરના પુણા વિસ્તારમાં જબરદસ્ત કાર્યવાહી હેઠળ શહેર પોલીસના ઝોન 1 એલસીબી સ્ક્વોડે બે ડુપ્લિકેટ ડોક્ટરોને પકડી પાડ્યા હતા। આ બંને ઇસમો ધોરણ 10 અને 12 પાસ હોવા છતાં છેલ્લા 10 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને ખોટી રીતે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા। આ ઘટના સ્થાનિક વાસીઓમાં ભયનો માહોલ ઊભો કરતા હોય તેવું લાગી રહ્યું છે। પોલીસે ધરપકડ કરેલા ઈસમો પ્રશાંત માલકર અને તેજ બહાદુર નિષાદ છે, જેમની શૈક્ષણિક લાયકાત ક્રમશ ધોરણ 10 અને ધોરણ 12 છે। કોઈ પણ વૈધ તબીબી લાયકાત કે ડિગ્રી વિના વર્ષોથી તેઓ ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવતા હતા। તેઓ લોકોને સારવાર આપી રહ્યા હતા। ઝોન 1 એલસીબીની ટીમે ગુપ્ત માહિતીના આધારે પુણા વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાં એક ચાલતી ક્લિનિકમાંથી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। ક્લિનિકમાંથી મોટી સંખ્યામાં દવાઓ, ઇન્જેક્શન અને અન્ય તબીબી સાધનો પણ કબજે કરવામાં આવ્યા હતા। આ ઘટનાએ શહેરની આરોગ્ય વ્યવસ્થાની સુરક્ષિતતા અને વ્યવસ્થાતા પર સવાલો ઉઠાવ્યા હતા। અસલી ડોક્ટરોની જગ્યાએ ડુપ્લિકેટ ડોક્ટરોની પ્રવૃત્તિ સામાન્ય જનતાની જિંદગી સાથે ખિલવાડ કરી રહી છે, જે અત્યંત ગંભીર મુદ્દો છે। દરોડા દરમિયાન એલસીબી આ બંને ઈસમોને પુણા પોલીસ સ્ટેશને હવાલે કર્યા હતા, જ્યાં તેમના વિરુદ્ધ આઈપીસીની લાગતી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો।